થરાથી ભાભર રોડ બિસ્માર હાલતમાં। કેટલાય સમયથી કાંકરેજ ભાભર બંને તાલુકાને જોડતા સ્ટેટ હાઈવેની દયનીય સ્થિતિ। થરાથી ભાભર આવતા જતા અનેક ગામોના લોકોને ભારે હાલાકી। ચાંગા, શિરવાડા, તેરવાડા જેવા અનેક મોટા ગામોના લોકોએ વારંવાર રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય। કેટલાય સમયથી રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વરસાદ આવતા રોડની હાલત વધુ ખરાબ થઈ। તંત્ર દ્વારા ક્યારે આ રોડને રિપેરિંગ કરવામાં આવશે તે મોટો પ્રશ્ન। મારું નામ જોશી દશરથભાઈ ગણેશભાઈ, ગામ ફતેપુરા। હાલ ભાભર થરા રોડ બહુ ખરાબ હાલતમાં છે। વારંવાર રજૂઆત કરતા પણ કોઈ તંત્રએ કોઈ એને ધ્યાનમાં લીધું નથી। હાલ ડિલિવરીમાં એમ્બ્યુલન્સ બોલાવવા તો આવતા કલાક થાય અને જાતા કલાક થાય, એટલે એમાં તકલીફ પડે છે। મોડા મોણાને પણ એવી તકલીફ રહે છે। વારંવાર રજૂઆતો કરી પણ ખાડા કે કોઈ કશું થાગડ થીગડ કરી અને જતા રહે છે એમાં રાખ જેવા, એટલે તૂટી જાય છે ને હાલ ખાડા જ છે અને કોઈ આનું કોઈ તંત્ર કાને લેતું નથી। એમ કેટલા સમયથી રસ્તો ખરાબ? આ તો છે કોને ખાસ 3 વર્ષ થવા અહીંયા। 3 વર્ષથી આ રસ્તો ખરાબ છે। 3 વર્ષથી થીગડું મારે ને તૂટે, થીગડું મારે ને તૂટે, ઓમ ને ઓમ છે, પણ હજી સુધી કોઈ થયું નથી। 10-12 વર્ષ થઈ ગયા આ રસ્તાને બન્યાને। ભાભરથી થરા, ચોગા, શિરવાડા, તેરવાડા બધા બાળકોને ખૂબ તકલીફ પડે છે, ખૂબ ખાડાખીયા થઈ ગયા છે। કોઈ સરકાર ધ્યાનમાં લેતી નથી, એટલે જેટલું બને એટલું ઝડપી આ રસ્તાનું કામ ચાલુ કરે એવી અમારી વિનંતી છે। પટેલ મહેશભાઈ રાજાભાઈ, ગામ નસરતપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। નમસ્કાર। આપણે એટલી ઈચ્છા છે કે થરા અને ભાભર રોડની અંદર આવતા ગામો થરાથી શિરવાડા, ચોગા, નસરતપુરા, તેરવાડા, જાસનવાડા અને ભાભર એ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે। બાળકોને ભણવા જવામાં સાધનોમાં ખૂબ અગવડ પડે છે, એટલે ઝડપી સર્વિસ મળે એવી મારી વિનંતી છે।